નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ શેની જોવો છો? નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર હું વિષય ગણિત ધોરણ 10નું ગાલા અસાઇનમેન્ટ બુકનું સોલ્યુશન લઈને આવી ચૂક્યો છું. મારું નામ છે અજય બલદાણિયા. તમારું ફરી વખત હાર્દિક સ્વાગત કરીને વિદ્યાર્થી મિત્રો, સમયને વિતાવ્યા વગર શરૂ કરીએ અને આપણે આગળ વધીએ. તો ગાલા અસાઇનમેન્ટ બુક 2025, જેની અંદર તમારું ધોરણ 10 એટલે કે બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની અંદર તમારો મનપસંદ વિષય એટલે ગણિત, અને એમાં પણ પાછું બેઝિક ગણિત, જેની અંદર આજે આપણે પ્રશ્નપત્ર નંબર 5 અને પ્રશ્નપત્ર નંબર 5 ની અંદર વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તમે ઘર બેઠા જો મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને તમને સવાલ થાય કે ભાઈ ઓનલાઈન શા માટે? તો જો તમે ગાલા અસાઇનમેન્ટ બુક તમે ઓફલાઈન પરચેસ કરો છો તો 240 રૂપિયાની છે. જ્યારે તમે ઓનલાઈન પરચેસ કરો છો તો માત્ર ને માત્ર 230 રૂપિયાની છે, અને ઘર બેઠા તમને મળી જાય છે. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે આ વખતે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની શરૂઆત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, તેના પર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો તો તે એને લગતા વિષયો છે, વિષયોની પીડીએફ પણ તમને લોકોને તેના ઉપર જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરશો? જેવું તમે અસાઇનમેન્ટનું ફ્રન્ટ પેજ ફેરવશો ને, એટલે પાછળના ભાગમાં કંઈક આવી તમને રચના આપેલી છે, જેમાં તમને અહીંયા એક ક્યુઆર કોડ આપેલો છે. ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનો છે. સ્કેન કરી લીધા બાદ તમારે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન છે એ ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, તેના ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન થઈ જાય એટલે લોગિન કરી દો. લોગિન કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એક એક્સેસ કોડ માંગશે. જે એક્સેસ કોડ અહીંયા તમને બાજુના ભાગમાં આપેલો હશે. એ એક્સેસ કોડ દાખલ કરશો એટલે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો તમે ભરપૂર માત્રામાં વિદ્યાર્થી મિત્રો આનંદ ઉઠાવી શકશો. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઓફરનો ઢગલો જોવા મળે છે અહીંયા. તો કે આ ઓફર શેની છે? ધોરણ 10 ની અંદર તમે લોકો અભ્યાસ કરો છો તો અમુક વિષય એવા હશે તમારા માટે કે તમે એની અંદર ભરપૂર માત્રામાં મહેનત કરો ને તો પણ તેની અંદર માર્ક્સ તમારા કપાતા હોય છે. તો આ માર્ક્સ ન કપાય અને એના માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતું એક પુસ્તક જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, જેનું નામ છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જેની અંદર તમારા દરેક વિષય માટેના અલગ અલગ પુસ્તકો છે, જેમાં માઇક્રો લેવલ સુધીનો અંદર અભ્યાસ મૂકેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે એની ખરીદી કરો છો અને 300 રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તેના પર તમને લોકોને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ 15%નું ડિસ્કાઉન્ટ લેવા માટે વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે, અને એ પ્રોમો કોડ છે NAV15. રેડી? અને જો તમે લોકો 500 રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તેના પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિસ્કાઉન્ટ લેવા માટે તમારે જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ પ્રોમો કોડ છે NAV20. રેડી? તો આ બે ઓફર તો છે જ. ત્રીજી ઓફર દમદાર ઓફર છે, સાંભળો. જો તમે તમામ વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો તમે ખરીદી કરો છો તો માત્ર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જ શું ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 માટેનું મટીરિયલ તદ્દન ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ જોયા વગર ઝડપથી મગાવી લ્યો. તમારા માટે ફાયદાની વસ્તુ છે. અને વધારે માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી? અને મેળવવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એટલે તમારે અટવાવું ક્યાંય પડે એમ છે જ નહીં. રેડી? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે, જેની અંદર તમને અહીંયા વિભાગ ડી ની અંદર સૂચના કંઈક આવી આપેલી હશે. નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો, જેના પ્રશ્ન ક્રમાંક છે 47 થી 54. પ્રત્યેકના 4 ગુણ, અને આ સેક્શન તમને 20 ગુણનો પૂછાશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધ્યાન રાખવાની બાબત એ અગત્યની છે
કે અહીંયા આપણે લોકોએ 8 ક્વેશ્ચનમાંથી 5 ક્વેશ્ચન એવા પસંદ કરીને સૌ પ્રથમ લખવાના છે જે તમને એની અંદર માસ્ટરી હોય અને તમે એની પ્રેક્ટિસ ભરપૂર માત્રામાં કરેલી હોય. રેડી? એવા 5 ક્વેશ્ચન આપણે પસંદ કરી અને આપણે લખવાના થાય. ત્યાંનાથી માર્ક્સ તમારા લોકોના 5 ચોક 20 થઈ ગયા એટલે 20 ગુણનો સેક્શન તમારો કમ્પ્લીટ થઈ જશે. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. 47 નંબરનો દાખલો તમને લોકોને અહીંયા આપેલો છે, જેની રકમ તમને કંઈક આવી આપેલી છે કે એક 6 મીટર ઊંચા શિરોલમ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે અને એ જ વખતે એક મિનારનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારની ઊંચાઈ તમારા લોકોએ શોધવાની છે. તો આ દાખલાની અંદર તમારે આકૃતિની મદદથી એને સમજવો પડે, ત્યારબાદ તમે એના ઉપર કામ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં આપણે લોકો જોઈએ તો 6 મીટર ઊંચો વાંસનો થાંભલો તમને આપવામાં આવેલો છે અને તેનો પડછાયો છે 4 મીટર અને મિનાર આપેલો છે, એના પડછાયાની લંબાઈ આપેલી છે. આપણે મિનારની ઊંચાઈ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને આ મિનાર ધારો કે આપેલો છે. રેડી? આ મિનારનો પડછાયો અહીંયા નીચેના ભાગમાં પડે તો આ રીતેની રચના થઈ ગઈ એક, અને એક વાંસના થાંભલાવાળી રચના આપેલી છે તો આ રીતેની એક રચના થઈ જશે. ચાલો નામ નિર્દેશન કરી દઈએ તો કે A, B, C અને અહીંયા તમારા માટે P, Q અને R આપણે લઈ લીધું. ચાલો આ ખૂણો કેટલાનો છે? 90 નો છે. રેડી? કારણ કે અહીંયા જ આપણને કીધું હતું શિરોલંબ શબ્દ વાપરેલો છે. જમીન સાથે શિરોલંબ એટલે કેવું થઈ ગયું? 90 ના એંગલ ઉપર આવી ગયું. આ તમારા માટે મિનાર છે તો કે આ મિનારની ઊંચાઈ થઈ જશે કેટલી? તો કે એ તો આપણે શોધવાની છે. મિનારના પડછાયાની લંબાઈ એટલે આ 28 મીટર આપણને લોકોને આપવામાં આવેલું છે. સાથે સાથે વાંસના થાંભલાની ઊંચાઈ તો કે આ 6 મીટર આપેલી છે. એના પડછાયા એટલે આ 4 મીટરનું થઈ ગયું તમારા માટે કામકાજ. હવે આની આપણે ધારણા કરશો તો વિદ્યાર્થી મિત્રો, ધારણામાં બધી બાબત તમારા લોકોએ વર્ણવવાની થશે. તો ધારો કે AB બરાબર અહીંયા થઈ જશે મિનારની ઊંચાઈ. મિનારની ઊંચાઈ જે આપણા માટે શોધવાની છે એટલે ક્વેશ્ચન માર્ક આવશે. BC બરાબર થઈ ગયું મિનારના પડછાયાની લંબાઈ. મિનારના પડછાયાની લંબાઈ જે આપણે લોકોને આપી દેવામાં આવેલી છે રકમની અંદર 28 મીટર. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા PQ બરાબર આપણને લોકોને મળી જશે વાંસના થાંભલાની ઊંચાઈ. વાંસના થાંભલાની ઊંચાઈ એટલે 6 મીટર થઈ ગઈ. અને લાસ્ટમાં તમને QR બરાબર જે આપણને મળેલું છે એની અંદર વાંસના થાંભલાના પડછાયાની લંબાઈ જે તમને આપેલું છે 4 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, બાકીની બાબતોનું આપણે વર્ણન કરી દીધું. હવે શું કરશું તો કે હવે આપણે સાબિત કરવું પડશે કે આપેલા ત્રિકોણો સમરૂપ છે કે નહીં. એના માટે તો અહીંયા ખૂણો B બરાબર શું મળશે તમને? ખૂણો Q. કેમ સર B બરાબર Q લખવું આપણે? તો કે વાંસનો થાંભલો જે છે એ જમીન સાથે શિરોલંબની સ્થિતિમાં છે. એ જ રીતે મિનાર પણ તમને જમીન સાથે કેવી સ્થિતિમાં છે? શિરોલંબની સ્થિતિમાં છે. તો બંને ખૂણા સરખા થશે એટલે B બરાબર ખૂણો Q થઈ ગયો. એટલે આપણા માટે કેટલું થઈ ગયું? આ 90 અંશ થઈ ગયું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, એક જ સમયે એ જ વખતે જો અહીંયા શબ્દ લખેલો છે, રેડી? તો એ જ વખતે એટલે કે મિનારનો પડછાયો જમીન સાથે જે ખૂણો બનાવે, રેડી, એ અને અહીંયા તમને લોકોને વાંસનો પડછાયા સાથે મતલબમાં PR જે ખૂણો બનાવે એ બંને ખૂણા કેવા થશે? સમાન. એટલે ખૂણો C બરાબર કયો થઈ ગયો? ખૂણો R થઈ ગયો. તો ખુખુ શરતને આધારે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ થઈ જશે PQR મળે. તો હવે એના માટે આપણે લોકો એપ્લાય કરીએ તો અહીંયા થઈ જશે AB ના છેદમાં મળી જશે આપણને PQ બરાબર મળી જશે BC ના છેદમાં QR. ચાલો એની અંદર આપણે માપ દર્શાવી દઈએ. તો AB આપણે શોધવાનું છે એટલે AB નું AB રહેશે છેદમાં PQ બરાબર કેટલા આવી જશે? 6.
ચાલો BC બરાબર કેટલા થઈ ગયા તો કે 28 છેદમાં કેટલા થઈ ગયા તો કે 4. ચાલો AB ને આપણે કરતા બનાવીએ તો અહીંયા આપણને કંઈક બરાબરની જમણી બાજુએ કંઈક આવું મળશે 6 ગુણ્યા 28 છેદમાં કેટલા થઈ ગયા 4. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગ ઉડાડશું તો 7 ચોક 28 અહીંયા 4 અને છેદના 4 ઉડી જશે એટલે આપણને લોકોને 6 સત્તા ને 42 મીટર મિનારની ઊંચાઈ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો આવો દાખલો પૂછાય તો આ રોકડિયા માર્ક્સનો દાખલો કહેવાય. આવા દાખલાના માર્ક્સ કપાય તો એ આપણા માટે થોડું ગંભીર વિષય બની જાય. તો આમ મિનારની ઊંચાઈ 42 મીટર મળે. રેડી? આ રીતે એની અંદર કામ કરવાનું છે. ખાસ અગત્યનો દાખલો છે, ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. તો આપેલ આકૃતિ ડી સમાંતર OQ તમને લોકોને આપેલું છે. ડી જે છે એ OQ ને સમાંતર છે, એ જ રીતે DF જે છે એ OR ને સમાંતર છે. તો સાબિત કરો કે EF જે છે એ QR ને સમાંતર થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને જે ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણ માટે આપણે અલગ અલગ કરીને એને સમજી લઈએ. તો અહીંયા જે પહેલો ત્રિકોણ આપેલો છે POQ, એના માટે તમને લોકોને અહીંયા E અને અહીંયા D થઈ ગયું. તો આના માટે આપણે લોકો લખશું તો P ના છેદમાં EQ અને PD ના છેદમાં DQ આવશે. તો પછી ત્યારબાદ તમે આ ત્રિકોણ માટે એટલે કે POR માટે એપ્લાય કરશો તો આના માટે થઈ જશે અહીંયા D અને અહીંયા થઈ ગયું F આપણા માટે. રેડી? તો અહીંયા PD ના છેદમાં DO અને PF ના છેદમાં શું થઈ જશે PFR થઈ જશે. તો એ પ્રમાણે આપણે દર્શાવવાનું છે. એટલે પહેલી બાજુ આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય એપ્લાય કરશું, આ બાજુ પણ સમપ્રમાણતાનો મૂળભૂત એપ્લાય કરશું અને આ ફ્રન્ટ બાજુ લઈ આવશું. તો ચાલો એના માટે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિકોણ POQ માં અહીંયા મેં જે તમને સમજાવ્યું એ પ્રમાણે POQ જેની અંદર D સમાંતર શું આપેલું છે તો કે OQ આપેલું છે, જેનાથી તમે ગુણોત્તર કયો લખી શકો તો કે P ના છેદમાં EQ બરાબર PD ના છેદમાં DO. આ તમે લખી શકો તો કે સમપ્રમાણતાના પ્રમેય એટલે કે 6.1 પરથી પરિણામ નંબર 1 થઈ ગયું. નેક્સ્ટ POR, તો અહીંયા જોઈ શકો વિદ્યાર્થી મિત્રો POR માટે, તો POR માટે તમને અહીંયા થઈ જશે DF સમાંતર OR તમારા માટે થઈ ગયું. અને એનો આપણે સમપ્રમાણતાના પ્રમેય પરથી આપણે નિયમ લખીએ તો શું થઈ જશે PD ના છેદમાં DO PF ના છેદમાં FR થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ કરીને અગત્યની ચેક કરો કે PD ના છેદમાં DO અને અહીંયા PD ના છેદમાં DO તમને આપેલું છે. તો પરિણામ 1 અને 2 પરથી આપણે P ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR આપણે લખી શકીએ. તો P ના છેદમાં PE છેદમાં EQ અને PF ના છેદમાં FR એવું આપણે લખી શકીએ. તો 1 અને 2 પરથી આપણે લખી શકીએ P ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. તો વિદ્યાર્થી મિત્રો હવે રેખા EF એ PQR ની બાજુઓ PQ અને PR ને અનુક્રમે E અને F માં છેદે છે તથા P ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR થાય છે. તો થેલ્સના પ્રતિપ્રમેય અનુસાર વિદ્યાર્થી મિત્રો પ્રમેય 6.2 મુજબ તમે લોકો શું લખી શકો તો કે EF સમાંતર શું થઈ જાય છે QR અહીંયા તમને લોકોને મળે છે. તો આ રીતે તમારા લોકોએ અલગ અલગ આકૃતિના ભાગ પાડીને તમારા લોકો એની અંદર સમજણ મેળવવાની છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો, એકદમ સહેલામાં સહેલો સાબિતીની રાઇડર તમને લોકોને આપેલી છે તો ધ્યાનમાં લેવી. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 49 નંબરનો દાખલો અહીં તમને ચેપ્ટર નંબર 4 નો તમને આપેલો છે, ચોપડીનો છે દાખલો. તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ, પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 300 મીટર સ્ક્વેર છે. રેડી? તથા તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધારે હોય તો પ્રાર્થના ખંડની લંબાઈ અને પહોળાઈ શોધો. તો લંબાઈ અને પહોળાઈ બંનેની વાત કરેલી છે એટલે પ્રાર્થના ખંડ લંબચોરસ આકારનો હશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા શું થઈ જશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ જશે આપણા માટે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો ચાલો આપણે એની અંદર આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધારણા તમારી લોકોની માટે કંઈક આ રીતેની રહેશે કે ધારો કે લંબચોરસ પ્રાર્થના ખંડની પહોળાઈ x મીટર છે. રકમ પરથી
લંબાઈ બરાબર અહીંયા શું કીધું પહોળાઈના બમણા એટલે x તમને પહોળાઈ છે એના કર્યા બમણા એનાથી બમણાથી 1 મીટર વધારે છે તો +1 આ તમારા માટે મળી ગઈ તમને લંબચોરસ પ્રાર્થના ખંડની લંબાઈ તમને મળી ગઈ રેડી હવે શું થઈ ગયું તો કે પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો આપણે લોકો જાણીએ છીએ કે લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા શું થઈ જશે તો કે પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ જશે તો આપણા માટે થઈ ગયું x કૌંસમાં 2x + 1 બરાબર અહીંયા કેટલા થઈ ગયા તો કે 300 મીટરનો સ્ક્વેર તમને આવું મળી ગયું ચાલો અહીંયા બરાબરની ડાબી બાજુએ વિદ્યાર્થી મિત્રો એકપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર આ નિયમ એપ્લાય થાય છે તો આપણે એપ્લાય કરી દઈએ તો અહીંયા થઈ ગયું 2x નો સ્ક્વેર પ્લસ અહીંયા થઈ ગયું આપણા માટે x -300 બરાબર શું થઈ ગયું 0 ચાલો આમાંથી કોઈ બાબત સામાન્ય નીકળતી નથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો અવયવીકરણની રીતે આપણે લોકોએ કામ કરવું પડશે તો અહીંયા થઈ ગયું 300 × 2 એટલે આપણા માટે 600 થઈ ગયા હવે 300 માઈનસ છે એટલે અહીંયા -600 થઈ ગયા તો 600 ના એવા ભાગલા કરવાના છે કે જેથી એના ભાગલાઓની સરવાળા બાદબાકીની ક્રિયા કરવામાં આવે તો તમને કેટલા મળવા જોઈએ 1 મળવા જોઈએ ચાલો તો એના માટે આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ તો કે 3 0 0 2 150 2 વડે તો અહીંયા 75 થઈ ગયા હવે 2 વડે ભાગ ના ચાલે એટલે 3 વડે તો 3 વડે આપણને કેટલા મળી ગયા 25 ત્યારબાદ 5 વડે તો અહીંયા 5 5 એકા કેટલા થઈ ગયા 5 આ ભાગલા થઈ ગયા ચાલો તો અહીંયા 25 ના 25 રહેવા દો અહીંયા કામ પેલા સ્ટાર્ટ કરીએ 3 દુ 6 6 દુ 12 12 દુ 24 25 માંથી 24 ને બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો ભાગ મળી જાય છે અને ભાગ તમને મળે છે 25 ગુણ્યા કેટલા તો કે 24 કેટલા મળી જાય છે 600 મળે છે અને એની અંદર તમારા લોકોને અહીંયા મોટું પદ કેવું થઈ જશે પ્લસ નાનું પદ કેવું રહેશે માઇનસ એટલે આ તમને -600 મળી ગયા તો 25 - 24 બરાબર કેટલા થઈ ગયા 1 તો આ રીતેનું રફ કામની અંદર તમારે કામ કરવું પડે એ ફરજિયાત જરૂરી છે તો અહીંયા થઈ ગયું 2x નો સ્ક્વેર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કામ કરી આગળનું લખી નાખીએ -300 બરાબર શું થઈ ગયું 0 ચાલો તો આના માટેનો ભાગ આપણે લખીએ તો અહીંયા કેટલા થઈ ગયા 25x અને અહીંયા થઈ ગયા 24x જેની અંદર અહીંયા આવશે નિશાની માઇનસ અને અહીંયા નિશાની કેવી આવશે પ્લસ ચાલો સામાન્ય કાઢવાની ક્રિયા સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ ગયું આપણા માટે x કોમન નીકળશે એટલે 2x પ્લસ કેટલા થઈ ગયા 25 બેઠે બેઠો કૌંસ આપણે પાછળના ભાગમાં લખી નાખશું એટલે અહીંયા થઈ ગયું 2x પ્લસ કેટલા આવ્યા 25 બરાબર 0 ચાલો અહીંયા જે કોમન નીકળેલી બાબત છે એની અંદર કેટલા કોમન નીકળ્યા હશે તો કે -12 તમારા સામાન્ય નીકળેલા હશે કારણ કે 12 દુ 24 અને 12 × 25 કરો એટલે તમારા લોકોના કેટલા થઈ જશે 300 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અવયવ આપણને મળી ગયા x - 12 અને બીજો જે અવયવ મળ્યો એ 2x પ્લસ કેટલો મળી ગયો છે આપણને 25 બરાબર અહીંયા શું થઈ ગયું 0 ચાલો એને આપણે અવયવને 0 સાથે સરખાવીને એના આપણે મૂલ્ય મેળવી લઈએ તો 0 અને અહીંયા થઈ ગયું 2x પ્લસ 25 બરાબર શું થઈ ગયું 0 ચાલો x બરાબર અહીંયા મળી ગયા -25 ના છેદમાં 2 તો ક્યારેય પણ કોઈ પણ પદાર્થ હોય એના લંબાઈ અને પહોળાઈ ક્યારેય ઋણ ન હોય તો જે શક્ય નથી આ રીતેનું આપણે લખી દેવાનું અને અહીંયા થઈ જશે x બરાબર કેટલા મળી ગયા આપણને લોકોને 12 મળી જાય છે રેડી તો આમ લંબચોરસની પહોળાઈ આપણને લોકોને અહીંયા મળી જાય છે ત્યારબાદ આપણે લોકો લંબાઈ માટે આપણે કામ કરીએ તો લંબાઈ માટે આપણે અહીંયા આગળ વધીએ તો ચાલો આમ લંબચોરસની પહોળાઈ 12 મીટર અને લંબાઈ બરાબર કરીને આ રીતે લખશું 2 કૌંસની અંદર 12 પ્લસ 1 એટલે 12 દુ 24 પ્લસ 1 એટલે કેટલા મળી ગયા 25 મળે આ રીતે જવાબની અંદર કામ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો અવયવીકરણનો જે પાઠ આપેલો છે ને એ તમારા માટે અગત્યનો છે રેડી તો એ બાબતનું તમારા લોકોએ ધ્યાન રાખવાનું નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 50 નંબરના દાખલા માટે
પાંચમા ચેપ્ટરનો દાખલો આપેલો છે અને જેની અંદર તમને લોકોને લખેલું છે કે સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો તમને 24 છે તથા છઠ્ઠા અને દસમા પદનો સરવાળો તમને 44 આપેલો છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ તમારા લોકોએ મેળવવાના છે. ચોપડીનો બેઠે બેઠો દાખલો છે, સ્વાધ્યાય 5.2 નો તમને 18 નંબરનો દાખલો તમને આપેલો છે. રેડી? તો હવે આની અંદર કામ શું કરવાનું? ચોથું પદ એટલે A4 થઈ ગયું, આઠમું પદ એટલે A8 થઈ જશે. અહીંયા શું કરવાનો? બંને વચ્ચે સરવાળાનો સંબંધ આપેલો છે, તો આપણે સરવાળો કરીને કામ કરવાનું, એનું એક સમીકરણ મળશે. એ જ રીતે છઠ્ઠું પદ અને દસમા પદનો સરવાળો કેટલો છે? 44 છે. ચાલો, તો એની અંદર બાબતની અંદર આપણે આગળ વધીએ તો કઈ કામ આવું થશે. શું? તો કે અહીંયા થઈ ગયું A4 પ્લસ A8 બરાબર આપણને મળી ગયા કેટલા? તો કે 24 મળે છે. ચાલો, તો અહીંયા થઈ ગયું A પ્લસ 3D પ્લસ A પ્લસ 7D બરાબર કેટલા થઈ ગયા? 24 થઈ ગયા. ચાલો, અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા સાદુરૂપ કંઈક આવું થાય. A પ્લસ A એટલે 2A પ્લસ 7 ને 3 કેટલા થઈ ગયા? તો કે 10 અને D બરાબર કેટલા થઈ ગયા? 24. હવે આપેલા સમીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો તમામે તમામ પદ એટલે કે અહીંયા 3 પદ છે, 3 પદ 2 ના ગુણિત છે એટલે આપણે શું કરશું? 2 ને સામાન્ય લઈ લેશું. તો 2 સામાન્ય લેશું એટલે A પ્લસ 5D બરાબર 12. આ તમારા માટે સમીકરણ નંબર 1 બની ગયું. રેડી? ચાલો, એ જ પ્રમાણે આપણે બીજા પડાવ માટે કામ કરીએ. તો બીજો પડાવ છે આપણા માટે શું? તો કે A6 પ્લસ A10 બરાબર કેટલા આપી દીધા? તો કે 44 આપેલા છે. રેડી? છઠ્ઠું પદ અને દસમું પદ, તો છઠ્ઠું અને દસમા પદનો સરવાળો કેટલો? 44. ચાલો, એના માટે આપણે આગળ વધીએ તો અહીંયા આપણે આવું કંઈક લખશું. A પ્લસ 5D પ્લસ A પ્લસ 9D બરાબર કેટલા થઈ ગયા? 44 થઈ ગયા. ચાલો, સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા થઈ જાય A પ્લસ A એટલે 2A અને 9 ને 5 કેટલા થઈ ગયા? તો કે 14D બરાબર કેટલા થઈ ગયા? તો કે 44 મળી ગયા. ચાલો, 2 સામાન્ય કાઢી લઈએ તો અહીંયા થઈ ગયું A પ્લસ 7D બરાબર કેટલા થઈ ગયા? 22. સમીકરણ નંબર 2. ચાલો, સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા. ચાલો, તો હવે આની અંદર તમારા લોકોએ શું કરશો? આદેશ અથવા તો લોપની રીત કોઈ પણ રીતે એપ્લાય કરી અને કામ કરી શકીએ આપણે. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ. ચાલો, અહીંયા બરાબરની ડાબી બાજુનો ભાગ એટલે કયો આપેલો છે? સમીકરણ 1 માં A પ્લસ 5D લખી દીધો. હવે એમાંથી સમીકરણ 2 નો ડાબી બાજુનો ભાગ બાદ થઈ જશે તો અહીંયા થઈ ગયો આપણા માટે A પ્લસ 7D. ત્યારબાદ અહીંયા આવશે હવે આપણા માટે 12 અને અહીંયા આવશે 22. ઓકે, ચાલો, હવે આપણે એની અંદર કાઉન્સને ખોલ નાખશું એટલે આવું થઈ જશે A પ્લસ 5D માઇનસ A માઇનસ 7D બરાબર 12 માઇનસ કેટલા થઈ ગયા? તો કે 22 થઈ ગયા. બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ વિદ્યાર્થી મિત્રો ઉડી જશે તો અહીંયા A અને આ A કેન્સલ થઈ ગયા. 5D અને માઇનસ 7D બંનેનો સાદુરૂપ આપણે સરવાળો લઈએ તો અહીંયા થઈ જશે માઇનસ 2D. આપણને લોકોને મળી જશે માઇનસ 2D. રેડી? ત્યાં મળી જશે તો અહીંયા માઇનસ 2 અને D બરાબર અહીંયા થઈ ગયા માઇનસ 10. ચાલો, D બરાબર થઈ જશે માઇનસ 10 ના છેદમાં માઇનસ 2 અને ભાગ ઉડાડશો ને એટલે આપણને જવાબ કેવો મળી જશે? તો કે અહીંયા 5 મળી જશે. તો D બરાબર આપણને 5 મળી ગયા. રેડી? ચાલો, હવે આપણે D ની કિંમત સમીકરણ 1 માં મૂકી દેશું તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી આપણને A મળી જાય. ચાલો, તો D ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો મૂકી દઈએ તો અહીંયા શું થઈ ગયું? A બરાબર અહીંયા થઈ જશે 12 માઇનસ 5 કાઉન્સમાં કેટલા આવશે? 5. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 12 માઇનસ 25. હવે 25 માંથી 12 બાદ થાય તો અહીંયા આપણને કેટલા મળી જાય? 13 મળે. મોટા પદની નિશાની એટલે -13. તો A બરાબર આપણને લોકોને -13 મળી જાય છે. તો અહીંયા A અને D મળી ગયું. હવે આપણને જેટલામું પદ કીધું હોય કે જેટલા પદો કીધા હોય
બે વસ્તુનું કામ આપણે કરી શકીએ. અહીંયા આપણને 3 પદ મેળવવાના કીધા છે, તો અહીંયા આપણે લોકો સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ માટે a1 બરાબર a બરાબર કેટલા થઈ ગયા, તો કે -13. રેડી? પછી આવશે a2 બરાબર a પ્લસ થઈ ગયું અહીંયા d. ચાલો, તો -13 + 5, તો અહીંયા થઈ ગયું -8. હવે a3, તો a3 બરાબર a પ્લસ 2d થઈ ગયું, તો અહીંયા થઈ ગયું -13 + 2 કૌંસમાં 5 બરાબર -13 + 10 થઈ ગયું, તો અહીંયા આપણને મળી ગયા -3. તો આમ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ -13 -8 -3 મળે. આ રીતે એની અંદર કામ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લેજો, છે દાખલો સમજવામાં એકદમ સરળ, આ બાબત અગત્યની છે. રેડી? છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે, તો આ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આપેલી છે. ધોરણ 10 તમારું બોર્ડનું વર્ષ. વિદ્યાર્થી મિત્રો બોર્ડના વર્ષની અંદર ગણિત વિષયની અંદર કોઈ નબળાઈ ન રહી જાય એ બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયની અંદર આપણે આઈએમપી બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને બેનિફિટ કયા કયા મળી શકશે તેનું અહીંયા તમને લોકોને લિસ્ટ આપવામાં આવેલું છે, જેમાં પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું તમને લોકોને રિવિઝન કરવામાં આવશે. એટલે મતલબમાં જે પ્રકરણ તમને આપવામાં આવેલું છે એ પ્રકરણના ગુણભાર કેટલા છે, એમાં કેટલા માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે, કેટલા માર્ક્સના 2-2 માર્ક્સના પ્રશ્ન છે, કયા પ્રશ્ન 3-3 માર્ક્સની અંદર છે, બધાયનું આખું પૃથ્થકરણ કરીને તમને લોકોને ડિટેલિંગ સાથે માઇક્રો ટીચિંગ સાથે તમને લોકોને કામ કરવામાં આવશે. અહીં બીજું તમને લોકોને લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચરનો સપોર્ટ મળી રહેશે, જેની અંદર તમે લાઈવ લેક્ચરની અંદર જોઈન્ટ કરી શક્યા નથી, તો જો તમે કોર્સ પરચેસ કરેલો છે ત્યાં તમને રેકોર્ડેડ લેક્ચરની પણ સુવિધા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તે તમે ફાઇનલ પછીના સમયગાળાની અંદર પણ તમે જોઈ શકો છો. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવટ કરવામાં આવશે, જેથી ઓછા સમયમાં મેક્સિમમ વસ્તુ આપણે લોકો કવર કરી શકશું. સાથે સાથે સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે, જેનો તમને બેનિફિટ થશે. અલગ અલગ મટીરિયલ તમારે ક્યાંય ગોતવા પડશે નહીં. તમને જે અહીંથી વસ્તુ કરવામાં આવે છે એ પરફેક્શન સાથે તમને કમ્પ્લીટલી આખું બતાવી દીધેલું હશે, તો એ તમને એક ફાયદાની વસ્તુ છે. અને ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસ. ડાઉટ ક્લાસ એટલે કે મતલબની અંદર તમને લોકોને સમરાઇઝ માટે જે પણ દાખલા તમને આપેલા છે કે જે પણ પ્રશ્ન તમને આપેલા છે એ પ્રશ્ન તમારાથી કમ્પ્લીટ નથી થયા, અથવા તો ડાઉટ તમને રહી ગયો છે, અથવા અધર કોઈ પ્રકાશન તમે યુઝ કરો છો ને એની અંદર તમને ડાઉટ રહી ગયો છે, તો એ ડાઉટ સોલ્વ કરવા માટે વિદ્યાર્થી મિત્રો બેકઅપ પ્લાન અને તમને લોકોને સોલ્વ કરવા માટે લાઈવ લેક્ચરનું આયોજન થશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે, એટલે તમને લોકોને કોઈ નાના શોર્ટ ક્વેશ્ચનો હશે એ તુરંત તમને લોકોને એનું તત્કાલમાં તમને લોકોને એનું સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. અને ખાસ અગત્યની વસ્તુ, છેલ્લો મુદ્દો ખાસ ગમતો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ પાછળના વર્ષોના જે બોર્ડના પેપર લેવાઈ ગયેલા છે એ બોર્ડના પેપરનું તમને લોકોને કમ્પ્લીટલી સોલ્યુશન કરવામાં આવશે. સાથે સાથે તમને લોકોને એ બાબત પણ સમજાવવામાં આવશે કે કયા પ્રશ્નની અંદર કેટલું તમારે લોકોએ ધ્યાન આપવાનું છે, કયો સેક્શન લખવા માટે કેટલો સમય જવો જોઈએ. આ બધી આખી વિશ્લેષિત માહિતીઓ છે એ તમને લોકોને અહીંયા પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આ કોર્સની ફી માત્ર ને માત્ર છે 399 રૂપિયા. 399 રૂપિયામાં તમને લોકોને બેનિફિટનો ઢગલો થશે. ને વિદ્યાર્થી મિત્રો ખાસ સંપૂર્ણ માર્ક્સ લાવવાવાળા વિદ્યાર્થીઓ ખાસ જોઈન્ટ થઈ જજો, તમારા માટે ફાયદાની જ વસ્તુ છે આ. રેડી? ચાલો તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર તમને લોકોને 100 આપેલા છે અને મધ્યસ્થ બરાબર તમને લોકોને 32 હોય, તો ખૂટતી આવૃત્તિઓ F1 અને F2 શોધવાની છે. તો અહીંયા તમને લોકોને સીધી બાબત બતાવેલી છે. અહીંયા રકમની અંદર n બરાબર એટલે કે કુલ આવૃત્તિ તમને આપી દીધી 100. મધ્યસ્થ કેટલો આપેલો છે? 32. તો ખૂટતી આવૃત્તિ F1 અને F2 તમારે લોકોએ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને 100 આપેલા છે, તો સંચય આવૃત્તિ પહેલા આપણે લોકોએ મેળવી લઈએ. તો સંચય આવૃત્તિ અહીંયા 10 ની 10 થઈ જશે. રેડી? ઓકે, ચાલો 10 ના 10 થઈ ગયા. અહીંયા થઈ ગયું 10 + F1
પછી તમારા માટે થઈ જશે 35 પ્લસ F1, પછી થઈ ગયું 65 પ્લસ F1, પછી અહીંયા થઈ જશે 65 પ્લસ F1 પ્લસ F2, રેડી? અને અહીંયા થઈ જશે 75 પ્લસ F1 પ્લસ F2. આ રીતેની આપણને સંચય આવૃત્તિ મળશે. અહીંયા તમે ટોટલ કરશો એટલે અહીંયા શું થઈ ગયું તો કે 40 ને 50, 50 ને 25 75, એટલે અહીંયા તમારા માટે થઈ ગયું 75 પ્લસ F1 પ્લસ F2 બરાબર કેટલા થઈ ગયા 100 થઈ ગયા. ચાલો 75 પેલી બાજુ જાય એટલે F1 પ્લસ F2 બરાબર આપણને કેટલા મળી ગયા 25 મળી જશે. આ તમારા માટે સમીકરણ નંબર 1. ચાલો હવે અહીંયા n/2 તો કરવું જ પડશે, પણ સાથે સાથે આપણે બીજી બાબતનું ધ્યાન રાખવું પડશે. તો n/2 પેલા કરી જોઈએ. તો અહીંયા થઈ ગયો 100 ભાગ્યા 2 એટલે કેટલા મળી ગયા આપણને લોકોને 50 મળી ગયા. ચાલો હવે આ દાખલાની અંદર મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિનો દાખલો હોય તો મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ કેટલી આપેલી છે 32. 32 કયા બે વર્ગની વચ્ચે સમાવેશ કરી શકાય એને ધ્યાનમાં લેવાનું. 32 નો સમાવેશ કયા બે વર્ગની વચ્ચે થાય તો 30 થી 40 ની વચ્ચે 32 નો સમાવેશ થઈ જાય. તો 30 થી 40 વાળું જે કોષ્ટક છે એ આખું પસંદ કરી લેવાનું આપણે લોકોએ, રેડી? જેમાં L બરાબર કેટલા મળી જશે તો કે L બરાબર મળી ગયા આપણને 30. F બરાબર કેટલા મળશે તો કે F બરાબર પણ આપણને 30 મળી ગયા. ચાલો નેક્સ્ટ CF બરાબર કેટલા મળશે તો કે CF બરાબર મળી ગયા વિદ્યાર્થી મિત્રો 35 પ્લસ F1. H બરાબર કેટલા મળી જશે તો કે H બરાબર અહીંયા મળી જશે આપણને 10. 20 માંથી 10 ને શું કરી દેવાના છે બાદ કરી દેવાના છે. ચાલો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અહીંયા તમારા લોકોએ શોધવાનો છે, એટલે એના માટે આપણે આગળ વધીએ. તો અહીંયા થઈ ગયું M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ કૌંસની અંદર n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચાલો કિંમત એડ કરાવી દઈએ. તો અહીંયા M બરાબર થઈ ગયા 32, L બરાબર કેટલા મળ્યા છે આપણને લોકોને 30. તો L બરાબર 30 આપણને મળી ગયા છે. તો અહીંયા થઈ ગયા 30 પ્લસ n/2 એટલે એ આપણને મળી ગયા 50 માઇનસ કૌંસની અંદર કમ્પલસરી આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. એ બાબતને તમારા લોકોએ કૌંસની અંદર લેવાની છે. તો કૌંસની અંદર થઈ જશે 35 પ્લસ F1, રેડી? આ બાબત ખાસ ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ છેદમાં થઈ ગયા 30 અને ગુણ્યા કેટલા મળી ગયા આપણને 10. ચાલો અહીંયા આ પદ આ બાજુ આવશે એટલે અહીંયા થઈ ગયું આપણા માટે 32 માઇનસ 30 બરાબર. અહીંયા થઈ ગયું તમારા માટે 50 માઇનસ 35 માઇનસ F1 અને અહીંયા ભાગ ઉડી ગયો એટલે અહીંયા છેદમાં થઈ ગયા 3. તો અહીંયા તમારી કિંમત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 2 બરાબર 50 માંથી 35 બાદ થઈ જશે એટલે આપણને મળી ગયા 15 માઇનસ F1 અને છેદમાં કેટલા થઈ ગયા 3. આ 3 નો ગુણાકાર 2 સાથે વિદ્યાર્થી મિત્રો થઈ જશે. તો અહીંયા થઈ ગયા 6 બરાબર 15 માઇનસ F1. F1 આ બાજુ આવશે તો F1 અહીંયા થઈ ગયો એટલે પ્લસ થઈ જાય અને 15 માંથી 6 કેવા થઈ ગયા બાદ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો 15 માંથી આપણે 6 ને બાદ કરશું એટલે આપણને મળી ગયા 9. આ તમારું એક માપ મળી ગયું, રેડી? 15 માંથી 6 બાદ થયા એટલે કેટલા મળી ગયા આપણને લોકોને 9. અહીંયા તમને એક માપ મળી ગયું. હવે તમારે F2 શોધવાનો છે. તો F2 માટે આપણે આગળ વધીએ. તો F2 માટે F1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો જેવી સમીકરણ 1 માં કિંમત આપણે મૂકીએ તો અહીંયા F2 બરાબર શું થઈ જશે? F2 બરાબર 25 માઇનસ F1. તો અહીંયા થઈ ગયું 25 માઇનસ 9 એટલે આપણને કેટલા મળી ગયા 16 મળી જાય છે F2 બરાબર. તો અહીંયા F1 બરાબર 9 અને F2 બરાબર આપણને 16 મળે છે, જેની તમામ ગણતરી અહીંયા તમને લોકોને આપેલી છે. તમારે ક્યાં બાબતનું ધ્યાન રાખવાનું, ત્યાં પેન તમને ચેન્જ કરીને બતાવેલી છે. આ કઈ રીતે આપણે લીધું એ એક યાદ રહેવું જોઈએ અને અહીંયા તમારે કૌંસમાં માહિતી લેવાની છે, એને એક બાબતને ધ્યાનમાં લેવાનો છે. તો તમારો દાખલો ક્યારેય પણ ખોટો પડશે નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે આગળ વધીએ 52 નંબરના દાખલા માટે. એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓને ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણને નીચેના કોષ્ટકમાં આપેલ છે. વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્યક, તો કે તમને લોકોને અહીંયા ગુણ માટેનો આખો એક કોષ્ટક તમને તૈયાર કરેલું છે. અહીંયા મધ્યક છે એટલે આપણે લોકો વર્ગ
વિદ્યાર્થીઓ એટલે કે આવૃત્તિ મધ્ય કિંમત યુઆઈ બરાબર xi માઇનસ એ છેદમાં h અને fi ui આટલી બાબત લેવાના છીએ. તો હવે આપણે અહીંયા જોઈએ કુલ આવૃત્તિ આપણને કેટલી મળી જશે, તો કે કુલ આવૃત્તિ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે સિગ્મા fi બરાબર અહીંયા થઈ જશે આપણા માટે 30. રેડી? ત્યારબાદ આપણે હવે અહીં કામ કરીએ તો કે મધ્ય કિંમત માટે 10 પ્લસ 25, તો 10 ને 25 એટલે કેટલા થઈ ગયા 35. 35 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા 17.5. રેડી? અહીંયા ગેપ કેટલાનો આપેલો છે, તો કે ગેપ આપણે જોઈ લેવાનો. તો ગેપ અહીંયા તમને લોકોને આપેલો છે ઓછામાં ઓછો 15 નો ગેપ છે. રેડી? 15 નો ગેપ તો છે. રેડી? તો હવે h બરાબર તમને અહીંયા 15 મળી ગયું છે. તો હવે આની અંદર 15 ઉમેરતું જવાનું. શું કરવાનું? 15 ઉમેરી દો. તો 15 ઉમેરો એટલે અહીંયા તમને કિંમત કઈ મળશે એ આપણે ચેક કરી લઈએ. તો 15 ઉમેરીએ એટલે અહીંયા થઈ ગયું 17.5 અને એમાં 15 ઉમેરી દો એટલે 0.5 નું 0.5 જળવાઈ રહેશે. 7 ને 5 12 નો બગડો, વિધા પડી 1 ને અહીંયા થઈ ગયા 32.5. તો અહીંયા થઈ ગયા 32 કેટલા થઈ ગયા 5. ચાલો આગળ જઈએ. તો 40 પ્લસ 55, 40 ને 55 નો સરવાળો કેટલો થઈ જાય? 50 ને 40 90 ને 95. 95 ભાગ્યા 2 કરવાનું છે આપણે લોકોએ. તો 95 ભાગ્યા 2 કરો એટલે અહીંયા તમારો ભાગ ચાલે એટલે 4 દુ 8 થઈ ગયા, 1 મળી ગયો 5. ચાલો તો આગળની ક્રિયા કરીએ હવે તો કે 7. તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 47 કેટલા થઈ ગયા 5. 47.5. હવે એ જ પ્રમાણે તમારે કિંમતની અંદર આગળ વધવાનું છે. તો અહીંયા આપણે લોકોને જે કિંમત મળી છે એના પ્રમાણે આપણે આગળ વધતા જઈએ. ચાલો હવે કિંમતમાં કઈ રીતે જવાય એ હું તમને બતાવી દઉં. તો હવે અહીંયા તમને લોકોને 27 પછી 37 અને આ કેટલાનો સમય ગાળો રહ્યો તમારો? અહીંયા 27 37 અને અહીંયા 47 થઈ ગયું. તો એ જ પ્રમાણે 32 રેડી પછી 42 અને 52. તો અહીંયા તમારા માટે થઈ જશે 62.5. અહીંયા થઈ જશે. અહીંયા તમારા માટે એ જ પ્રમાણે આગળ વધારો એટલે વિદ્યાર્થી મિત્રો 30 નો ગાળો આનાથી લેવાનો એટલે 57 67 અને તમારા માટે થઈ ગયો 77.5. એ જ પ્રમાણે આની અંદર તો કે 92.5. આ તમને મધ્ય કિંમત મળી ગઈ. બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીને તમે કામ કરી શકો. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો, બાકી આ રીતે તમારે ગોઠવી દેવાનું છે. ચાલો તો આની અંદર આપણે લોકો એ ધારી લઈએ. તો એ અહીંયા ધારશું આપણે ઉપરના ભાગમાં. તો અહીંયા એ આપણે લઈ લીધો. ચાલો અહીંયા બોક્સ બનાવી દઈએ. તો યુઆઈ વાળા કોષ્ટકમાં 0 0, અહીંયા પણ 0 0, -1 -2, નીચે આવશે 1 2 અને 3. ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરી દઈએ. 2 ગુણ્યા -2 એટલે -4 થઈ ગયું. 3 ગુણ્યા -1 એટલે -3 થઈ જશે. 6 એકા 6, 6 દુ 12 અને અહીંયા 6 તેરીને 18. ચાલો હવે આપણે સરવાળાની ક્રિયા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi ui અહીંયા તમને લોકોને મળશે. તો અહીંયા ધન પદોનો સરવાળા માટે કરીએ. 18 ને 18 36 થઈ ગયા. માઇનસ 4 ને 3 કેટલા થઈ ગયા? તો કે 7 થઈ જશે. બાદ કરશું એટલે આપણને કેટલા મળી ગયા? 29 આપણને લોકોને મળી જાય છે. રેડી? ઓકે ડન. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વર્ગીકૃત માહિતીનો મધ્યક તમારે લોકો શોધવાનો છે. એટલે x બાર બરાબર અહીંયા થઈ જશે a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા કેટલા થઈ ગયા? h. ચલો એ બરાબર તો કે 47.5 પ્લસ અહીંયા તમારા માટે થઈ ગયો 29 છેદમાં કેટલા થઈ ગયા? 30 ગુણ્યા h બરાબર કેટલા થઈ ગયા? 15. ચાલો 15 દુ 30 એટલે અહીંયા ભાગ ઉડી ગયા. અહીંયા 47.5 પ્લસ અહીંયા 29 ના છેદમાં 2 આપેલું છે એટલે 14.5 થઈ ગયું. અહીંયા 47.5 અને 14.5 નો આપણે લોકોએ સરવાળો કરવો પડશે. તો 10 નો 0, વિધા પડી 1. અહીંયા થઈ ગયા આપણા માટે 5 અને 7 12 નો બગડો, વિધા પડી 1 અને અહીંયા થઈ ગયા 6 એટલે 62 તમને લોકોને મધ્યક મળે છે. તો આ મધ્યક છે એ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક અહીંયા તમને લોકોને 62 મળે છે. તો હવે તમારા લોકોએ જવાબની અંદર ચર્ચા લઈ લેવાની છે. જવાબની અંદર તમારા લોકોએ લખવાનું થશે આ રીતે કે આમ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક 62
મળે છે. રેડી? આ રીતે એની અંદર કામ કરવાનું છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 53 નંબરનો દાખલો, બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. પાસા પર મળતા બે અંકો અંગેની નીચેની સંભાવનાઓ તમારે લોકોએ શોધવાની છે. તો અહીં તમારે લોકોએ કામ કરવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનું ધ્યાન આપવાનું છે. આ બાબતનું છે કે બે સમતોલ પાસાને ઉછાળતા મળતા પરિણામની સંખ્યા છ ની n ઘાત 6 ની 2 ઘાત બરાબર કેટલા થઈ ગયા? 36. તો અહીંયા 36 પરિણામ મળી ગયા વિદ્યાર્થી મિત્રો. તો પરિણામ માટે આપણે કામ કરીએ તો પરિણામ તમને લોકોને અહીંયા મળી જશે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 પછી એ જ રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 પરિણામ મળી ગયા. હવે આપણે આગળ કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને કીધું છે કે પાસા પરના અંકો સમાન હોય. પાસા પરના આ પરિણામ આપણે એટલા માટે જ લખ્યા કે તમને ખ્યાલ આવી જાય. રેડી? અને બોર્ડની પરીક્ષામાં પૂછાય તો ખાસ આ ધ્યાનમાં લેજો, લખી દેજો. ચાલો, ધારો કે ઘટના A, તો ધારો કે ઘટના A વિદ્યાર્થી મિત્રો પાસા પરના અંકો સમાન હોય. તો પાસા પરના અંકો સમાન હોય તો P of A બરાબર અહીંયા આપણા માટે થઈ જશે છેદમાં તો 36 જ આવવાના. અંકો સમાન હોય એની વાત કરેલી છે. તો ખાસ ધ્યાનમાં લ્યો, અંકો તમને લોકોને સમાનની બાબત કહું તો અહીંયા આ બે, અહીંયા અને અહીંયા આ તમને જો અંકો કેવા છે? સમાન. તો આના પરિણામ કેટલા થઈ ગયા? 6. તો 6 ના છેદમાં 36 થઈ ગયું. તો અહીંયા થઈ ગયું 1 ના છેદમાં કેટલા મળી ગયા? 6. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો નેક્સ્ટ બાબત આપેલી છે તો એના માટે લખીએ ધારો કે ઘટના B પાસા પરના અંકોનો ગુણાકાર 12 હોય. પાસા પરના અંકોનો ગુણાકાર 12 હોય એના માટે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લ્યો, અહીંયા તમને લોકોને એના પરિણામ દર્શાવવા જરૂરી છે. તો અહીંયા જુઓ 6 ગુણ્યા 2 અહીંયા 12 થાય. પછી એ જ પ્રમાણે 2 ગુણ્યા 6 એટલે 12 થાય. ત્યારબાદ 4 તેરી કેટલા થઈ જાય? તો 3 ચોક 12 થાય અને 4 તેરી 12 થાય. આની સિવાયના એક પણ પરિણામની અંદર 12 ન થાય. રેડી? તો આ 4 પરિણામ આપણને મળે. તો અહીંયા થઈ ગયું 4 ના છેદમાં કેટલા આવશે? 36 આવી ગયા. તો અહીંયા થઈ ગયું 4 એકા 4 અને અહીંયા થઈ ગયું 9 ચોક 36 એટલે 4 4 ઉડી ગયા એટલે આપણને જવાબ કેટલો મળી ગયો? 1 ના છેદમાં 9. અહીંયા જવાબ આપણને મળે. ત્યારબાદ નેક્સ્ટ આપણે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા ધારો કે ઘટના C પાસા પરના અંકોનો સરવાળો 10 હોય.
અંકોનો સરવાળો 10 થાય એના માટે તો P of C બરાબર, ચલો ધ્યાન આપો, એકદમ સરળ છે. 10, 11 ને 12, 1, 2 3, 3 પરિણામ તમને લોકોને મળે. રેડી? હવે એ કેમ કર્યું અહીંયા જોઈ લ્યો. અહીંયા તમને લોકોને 6 ને 4 10 થઈ ગયા, 5 ને 5 10 થઈ ગયા અને 4 ને 6 10 થઈ ગયા. હવેના કોઈ પરિણામ ન મળે કે તમને લોકોને એના સરવાળા પાસા પરના અંકોનો સરવાળો તમારો એટલો થાય 10. તો હવે અહીંયા તમારા માટે સંભાવના શું થઈ જશે એના માટે કામ કરીએ. તો અહીંયા થઈ ગયું આપણા માટે 3 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 36 થઈ ગયા. 3 ના છેદમાં 36 એટલે 3 એકા 3 અને 12 તેરી 36. 3 3 ઉડી જશે એટલે કેટલા મળી ગયા? 1 ના છેદમાં 12 મળી ગયા. ચલો ફાઇનલ નેક્સ્ટ આપણે લોકો લાસ્ટના જવાબ માટે આપણે આગળ વધીએ. ધારો કે ઘટના ડી શું થઈ જશે? તો કે પાસા પરના અંકોનો ગુણાકાર 50 કરતા અધિક હોય. 50 કરતા અધિક હોય તો એના માટે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને ગોતવાની કઈ જરૂર છે નહીં. પાસા પરના મોટામાં મોટા અંકો કયા? તો કે અહીંયા 6 6 છે. એનો ગુણાકાર કરો તો કેટલો થાય? 6 6 36 થાય. તો મોટામાં મોટો ગુણાકાર કેટલો થયો? 36 થયો. અહીંયા 50 ની વાત કરેલી છે એટલે વિધાનમાં તમને લોકોને એ માટેનું કોઈ પરિણામ જ નથી. એટલે 0 ના છેદમાં કેટલા થઈ ગયા? 36. ભાગ ઉડાડતા તમને કેટલા મળી જાય? 0 મળે છે. તો આ રીતે સંભાવનાના દાખલાની અંદર પાસાવાળા દાખલામાં આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ. 54 નંબરના દાખલા માટે બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે અને તે સિક્કાઓ પર મળતા પરિણામ અંગે નીચેની સંભાવનાઓ તમારે લોકોએ શોધવાની છે. હવે બે સમતોલ સિક્કાઓ અને એને એક સાથે ઉછાળવામાં આવે છે એટલે અહીંયા તમને લોકોને ઘટના માટે કંઈક આવું થશે કે બે સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળતા મળતા પરિણામ ની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે 2 ની n ઘાત બરાબર 2 ની કેટલી વાર? તો કે 2 ને ઉછાળો છો એટલે 2 બરાબર કેટલા થઈ ગયા? 4. ચાલો પરિણામ કયા કયા મળશે? તો કે પરિણામ માટે આપણે કામ કરીએ તો પરિણામ આપણને લોકોને વિદ્યાર્થી મિત્રો કંઈક આવા મળી જશે. હેડ અલ્પવિરામ હેડ, ત્યારબાદ હેડ અલ્પવિરામ ટેલ, ત્યારબાદ ટેલ અલ્પવિરામ ટેલ, ત્યારબાદ ટેલ અલ્પવિરામ હેડ. આ 4 પરિણામ મળે. રેડી? ચાલો તો ધારો કે ઘટના એ શું થઈ ગયું અહીંયા? તો કે સિક્કા પર એક છાપ મળે. તો અહીંયા તમારા માટે થઈ ગયો P of A બરાબર. અહીંયા કુલ પરિણામ તમારા 4 છે. હવે એક છાપ વાળા પરિણામ અહીંયા 1 અને આ બીજું 2 પરિણામ છે તો 2 ના છેદમાં 4. જવાબ કેટલો થઈ ગયો? 1 ના છેદમાં 2 ભાગ ઉડાડતા. અહીંયા તમારા માટે બીજું ધારો કે ઘટના B બે છાપ મળે. તો અહીંયા બે છાપ મળે તો P of B બરાબર શું થઈ જશે? બે છાપ. તો બે છાપ અહીંયા એક જ પરિણામ છે તમને લોકોને આપેલું. તો એ તમારા માટે થઈ ગયું 1 ના છેદમાં કેટલા થઈ ગયા? 4. તો 1 ના છેદમાં 4 તમને લોકોને મળી જાય છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણા માટે લઈએ આપણે ધારો કે ઘટના C. તો ધારો કે ઘટના C તો કે સિક્કા પર ઓછામાં ઓછી એક છાપ મળે.
ઓછામાં ઓછી એક છાપ. તો એનો મતલબ થયો વધુમાં વધુ ગમે એટલી. તો અહીંયા વધુમાં વધુ ગમે એટલી વધુમાં વધુ 2 હોય. રેડી? તો અહીંયા તમારા કુલ 3 પરિણામ થાય. તો 3/4 કેટલા થઈ ગયા? 4. ચલો નેક્સ્ટ એક ફાઇનલ તમને છેલ્લું આપેલું છે. તો ધારો કે ઘટના ડી સિક્કા પર એક પણ છાપ ન મળે. તો આના માટે થઈ ગયું વિદ્યાર્થી મિત્રો P of D બરાબર 1/4 કેટલા થઈ ગયા? 4. તો અહીંયા તમારા દાખલાની અંદર આ રીતેની બાબતો તમારી ક્લિયર થઈ ગઈ. અહીંયા તમારો લોકોનો પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ ડી સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયની અંદર સ્ટાન્ડર્ડ રાખેલું હોય કે બેઝિક રાખેલું હોય કોઈ ટેન્શન નથી. અપડેટ રહેવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ. જોઈન્ટ થવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે આપણા ટૂંક સમયમાં લોન્ચ થનારો IMP બેચ કોર્સ ની માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું સંપૂર્ણ સોલ્યુશન ની પ્લેલિસ્ટ છે એ તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. રેડી? અને વિડીયોમાં લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.